નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જેકે એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1870 થી ઈસવીસન 1947 જેનું આપણે ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. 1. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કયા નિવૃત્ત અંગ્રેજ અમલદારોનો ફાળો મહત્વનો છે? તો બી. એ. ઓ. હ્યુમેનનો. 2. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? તો જવાબ આવશે ડી. વ્યોમેશચંદ્ર બેનર્જી. 3. કયા વાઇસરોય ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી? તો બી. લોર્ડ કર્ઝને. 4. લોર્ડ કર્ઝને કયા પ્રદેશના 2 ભાગલા પાડ્યા હતા? તો એ. બંગાળના. 5. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા કોણ હતા? તો ડી. વાસુદેવ બળવંત ફડકે. 6. 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પુસ્તક કોણે લખ્યું હતું? તો બી. વિનાયક સાવરકરે. 7. ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું? તો એ. દુર્ગાભાભી. 8. કયા હત્યાકાંડને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે? તો બી. માનગઢ હત્યાકાંડને. 9. ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો? તો સી. ચંપારણ સત્યાગ્રહ. 10. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે? તો સી. જલિયાવાલા બાગનો હત્યાકાંડ. 11. જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? તો એ. અમૃતસરમાં. 12. કયા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી? તો ડી. ચોરીચિરા. 13. નીચેના પૈકી કયા નેતાને લોકોએ સરદારનું બિરુદ આપ્યું હતું? તો એ. વલ્લભભાઈ પટેલને. 14. નીચેના પૈકી કયા નેતા પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા? તો એ. જવાહરલાલ નહેરુ. 15. ભારતમાં પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ક્યારે ઉજવવામાં આવ્યો? તો સી. 26મી જાન્યુઆરી 1930ના રોજ. 18. મીઠાના કાયદાનો સવિનયપણે ભંગ કરવા ગાંધીજીએ શું કર્યું હતું? તો બી. દાંડીકૂચ. 17. ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની કોણે લીધી? તો ડી. અબ્બાસ સાહેબ તૈયબજીએ. 18. સરહદના ગાંધીનું બિરુદ કોને મળેલું હતું? તો બી. ખાન અબ્દુલ ગફાર ખાનને. 19. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો ડી. વિનોબા ભાવેની. 20. સુભાષચંદ્ર બોઝે કયો રાષ્ટ્રીય પક્ષ સ્થાપ્યો હતો? તો સી. ફોરવર્ડ બ્લોક. 21. વાઇસરોય લોર્ડ વેવેલ પછી વાઇસરોય તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો સી. લોર્ડ માઉન્ટ બેટનની. 22. અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે? તો એ. માઉન્ટ બેટન યોજના. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. અંગ્રેજી કેળવણીને લીધે ભારતમાં ખાલી જગ્યાનો નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો તો બુદ્ધિવાદીઓનો. 2. રાષ્ટ્રવાદના વિકાસમાં વર્તમાનપત્રોનો ફાળો અવિસ્મરણીય હતો. તો જવાબ આવશે વર્તમાનપત્રોનો. 3. વાઇસરોય રીપને પસાર કરેલા ખાલી જગ્યા બિલનો અંગ્રેજોએ સખત વિરોધ કર્યો હતો. તો ઇલ્બર્ટ. 4. ખાલી જગ્યા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશન પહેલા પ્રમુખ હતા. તેઓ વ્યોમેશચંદ્ર બેનર્જી. 5. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જંપીશ. આ વિધાન ખાલી જગ્યાએ કહ્યું. તો લોકમાન્ય ટિળકે. 6. ખાલી જગ્યા પ્રતિજ્ઞા લીધી છે કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. તો ચંદ્રશેખર આઝાદ. 7. ખાલી જગ્યા નામના ક્રાંતિકારીએ વિલિયમ વાયલીની હત્યા આરોપસર ફાંસીની સજા થઈ હતી. તો મદનલાલ ઢીંગરા.
8. માનગઢ ખાલજગ્યાના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે તો આદિવાસીઓના. ખાલજગ્યા ભગત ચળવળ ચલાવતા હતા તો ગોવિંદ ગુરુ. 10. ગાંધીજીએ ઈસવીસન 1915માં અમદાવાદમાં ખાલજગ્યા આશ્રમની સ્થાપના કરી હતી તો કોચરબ. 11. ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ ખાલજગ્યાને આપ્યું હતું તો મોહનલાલ પંડ્યા. 12. વલ્લભભાઈ પટેલ ખાલજગ્યા સત્યાગ્રહ દરમિયાન વકીલાત છોડીને દેશ સેવામાં જોડાયા તો ખેડા. 13. ગાંધીજીએ ઈસવીસન 1920માં ખાલજગ્યાનું આંદોલન શરૂ કર્યું હતું તો અસહકાર. 14. મોતીલાલ નહેરુ અને ચિત્તરંજ દાસે ખાલી જગ્યા પક્ષની રચના કરી હતી તો સ્વરાજ. 15. બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલે ખાલજગ્યા તરીકે ઓળખાયા તો સરદાર. 16. લાહોર ખાતે મળેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ ખાલજગ્યા હતા તો જવાહરલાલ નહેરુ. 17. ધરાસણા સત્યાગ્રહમાં અબ્બાસ સાહેબ તૈયબજીની ધરપકડ થતાં સત્યાગ્રહનું નેતૃત્વ ખાલજગ્યાએ લીધું તો સરોજિની નાયડુ. 18. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ખાલજગ્યાની પસંદગી કરવામાં આવી તો વિનોબા ભાવે. 19. ચાલો દિલ્હી સૂત્ર ખાલજગ્યાએ આપ્યું સુભાષચંદ્ર બોઝે. 20. ઈસવીસન 1946માં મુંબઈમાં ખાલજગ્યાના સૈનિકોએ બળવો કર્યો હતો તો નૌકાસેના. 21. ખાલજગ્યા યોજના પ્રમાણે જુલાઈ 1947માં હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થયો તો માઉન્ટ બેટન. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. રાષ્ટ્રીયવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મક અને હીનપણાની ભાવના તો ખોટું. 2. દામોદર ચાફેરકર અને બાળકૃષ્ણ ચાફેરકરે મુખ્ય પ્લેગ કમિશન સાર્ડસની હત્યા કરી હતી ખોટું. 3. ક્રાંતિકારી સોહનસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્માના સાથીદાર હતા ખોટું. 4. અમૃતસર પંજાબ શહેરમાં આવેલું છે તો ખરું. 5. જલિયાવાલા બાગમાં વસંત પંચમીના તહેવારને અનુલક્ષીને વધારે લોકો આવ્યા હતા ખોટું. 6. જલિયાવાલા બાગના હત્યાકાંડના બનાવથી દુઃખી થયેલા ગાંધીજીએ કેસરે હિંદનો ઇન્કલાબ ત્યજી દીધો ખરું. 7. મહાત્મા ગાંધી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા ખરું. 8. ચીરીચીરા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહને મોકૂફ રાખ્યો હતો ખોટું. 9. સાયમન કમિશનના બધા સભ્યો ભારતીય હતા ખોટું. 10. બારડોલી સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈને સરદાર કહેવાયા ખરું. 11. ગાંધીજીએ નળીના અન્યાયી કાયદાનો ભંગ કરવા દાંડી યાત્રા કરી હતી ખોટું. 12. સુભાષચંદ્ર બોઝનો જન્મ બંગાળના કોલકાતા શહેરમાં થયો હતો ખોટું. 13. કેપ્ટન મોહનસિંહે જાપાનમાં આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી હતી ખોટું. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમાંક લખો. વિભાગ અ. 1. ચંપારણ સત્યાગ્રહ તો તેનો જવાબ આવશે 2. મોતીહારી. 2. મોહનલાલ પંડ્યા તો તેનો જવાબ આવશે 1. ડુંગળી ચોર. 3. અસહકારનું આંદોલન તો તેનો જવાબ આવશે 4. ચોરી ચોરા. 4. સાયમન કમિશન તો તેનો જવાબ આવશે 5. લાલા લજપત રાયનું અવસાન. 2. વિભાગ અ એમાં 1. રોલેટ એક્ટ તો તેનો જવાબ આવશે 4. કાળો કાયદો. 2. જલિયાવાલા બાગનો હત્યાકાંડ તો તેનો જવાબ આવશે 1. જનરલ ડાયર. 3. ગાંધીજી તો તેનો જવાબ આવશે 5. કેસરે હિન્દ. 4. રવિન્દ્રનાથ ટેગોર તો તેનો જવાબ આવશે નાઇટહુડ. 3. વિભાગ અ એમાં 1. દાંડીકૂચ તો તેનો જવાબ આવશે 4. સાબરમતી આશ્રમ. 2. વ્યક્તિગત સત્યાગ્રહી તો તેનો જવાબ આવશે 3. સરોજિની નાયડુ. 3. ખાન અબ્દુલ ગફાર ખાન તો તેનો જવાબ આવશે 5. સાબરમતી આશ્રમ. 4. વિનોબા ભાવે તો તેનો જવાબ આવશે 2. ધરાસણા સત્યાગ્રહ. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. 1. પ્રજાના રાષ્ટ્રીય એકતાની ભાવના ક્યારે જન્મે?
ઉત્તર, જ્યારે પ્રજાને એમ લાગે છે કે તેઓ ભાવનાત્મક રીતે એક છે અને તેમજ તેમના હિતો પણ એક જ છે, તેવો ખ્યાલ આવે ત્યારે તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મે. 2. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે, ક્યાં અને કોના પ્રમુખ પદે મળ્યું? ઉત્તર, હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન 28 ડિસેમ્બર 1885ના રોજ મુંબઈના ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે મળ્યું હતું. 2. મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો? ઉત્તર, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મવાળવાદી નેતાઓમાં સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, કે.ટી. તેલંગ, દિનશા વાત્સા વગેરે નેતાઓનો સમાવેશ થતો હતો. 4. બાળ ગંગાધર ટિળકે કઈ ઘોષણા કરી હતી? ઉત્તર, બાળ ગંગાધર ટિળકે ઘોષણા કરી હતી કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. 5. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? ઉત્તર, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા વાસુદેવ બળવંત ફડકે હતા. 6. કયા ક્રાંતિકારીઓએ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ માળનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું? ઉત્તર, રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાહ ખાં નામના ક્રાંતિકારીઓએ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 7. ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ સૂચિત ક્યારે અને ક્યાં ફરકાવવામાં આવ્યો હતો? ઉત્તર, ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રીય ધ્વજ સૂચિત ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુટગાર્ટમાં યોજાયેલ બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ફરકાવવામાં આવ્યો હતો. 8. ગોવિંદ ગુરુની સમાધિ આજે ક્યાં હયાત છે? ઉત્તર, ગોવિંદ ગુરુની સમાધિ આજે દાહોદ જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ કંબોઈ ગામમાં હયાત છે. 9. ગાંધીજી ક્યારે અને ક્યાંથી ભારત પરત ફર્યા? ઉત્તર, ગાંધીજી ભારતમાં ઈસવીસન 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા. 10. તીન કઠિયા પદ્ધતિ એટલે શું? ઉત્તર, યુરોપિયનો ચંપારણના ખેડૂતોને ખેતરમાં જમીનના 3/20 ભાગ પર બળપૂર્વક ગળીની ખેતી કરવાની ફરજ પાડતા. ગળીની ખેતીની આ પદ્ધતિને તીન ગઠિયા પદ્ધતિ કહેવામાં આવતી. 11. ગાંધીજીએ રોલેટ એક્ટનો કાળો કાયદો શા માટે કહ્યો? ઉત્તર, રોલેટ એક્ટ મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. આથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. 12. રોલેટ એક્ટનો ભારતમાં લોકોએ શા માટે વિરોધ કર્યો? ઉત્તર, રોલેટ એક્ટની જોગવાઈઓથી ભારતીયોનું વ્યક્તિત્વ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય જેવા માનવ અધિકારો છીનવાઈ જતા હતા. આથી રોલેટ એક્ટનો ભારતમાં લોકોએ વિરોધ કર્યો. 13. અસહકારનું આંદોલન કોણે અને ક્યારે શરૂ કર્યું? ઉત્તર, અસહકારનું આંદોલન ગાંધીજીએ ઈસવીસન 1920માં શરૂ કર્યું. 14. વલ્લભભાઈ પટેલ સરદાર સાથી કહેવાયા? ઉત્તર, વલ્લભભાઈ પટેલના કુનેહપૂર્ણ નેતૃત્વ હેઠળ થયેલો બારડોલી સત્યાગ્રહ સફળ થયો. આમ આ સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ સરદાર કહેવાયા. 15. દાંડી કૂચ કોણે, ક્યારે અને ક્યાંથી શરૂ કરી હતી? ઉત્તર, 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ પોતાના સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ શરૂ કરી હતી. 16. હિંદના સરહદ પ્રાંતના વિસ્તારમાં કોની આગેવાની નીચે કઈ લડત લડવામાં આવી હતી? ઉત્તર, હિંદના સરહદ પ્રાંતના વિસ્તારમાં સરહદના ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફાર ખાનની આગેવાનીની નાકરની અહિંસક લડત લડવામાં આવી. 17. ગાંધી ઇરવિન કરારમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? ઉત્તર, ગાંધી ઇરવિન કરારમાં મીઠું પકવવાની સ્વતંત્રતા, શાંત પિકેટિંગ, સત્યાગ્રહીઓને જેલમાંથી છોડી દેવા વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 18. ક્રિપ્સ મિશનની
સાથી નિષ્ફળ ગયું? ઉત્તર, ક્રિપ્સ મિશનની દરખાસ્તો ભારતીયોની સ્વતંત્રતાની માંગને સંતોષી શકી નહીં, તેથી ક્રિપ્સ મિશન નિષ્ફળ ગયું. 19. હિંદ છોડોની લડત કોણે અને ક્યારે શરૂ કરી હતી? ઉત્તર, હિંદ છોડોની લડત ગાંધીજીએ 8 ઓગસ્ટ 1942ના રોજ શરૂ કરી હતી. 20. સુભાષચંદ્ર બોઝ કેવી રીતે અવસાન પામેલા મનાય છે? ઉત્તર, 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાન પરત જઈ રહ્યા ત્યારે વિમાનમાં આગ લાગતા સખત રીતે દાઝ્યા હોવાથી તેઓ અવસાન પામેલ મનાય છે. 21. ભારત દેશ ક્યારે સ્વતંત્ર બન્યો? ઉત્તર, 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ સ્વતંત્ર બન્યો. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 1. ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ શા માટે આપ્યું? ઉત્તર, ખેડા સત્યાગ્રહ દરમિયાન અંગ્રેજ સરકારે જપ્ત કરેલ એક ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થયો હતો. ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા અને તેમના સાથીદારોએ ખેતરમાં ડુંગળીનો પાક કાપી લાવ્યા. અંગ્રેજ સરકારે મોહનલાલની ધરપકડ કરી 15 દિવસની જેલની સજા કરી. મોહનલાલ પંડ્યા જેલમાંથી છૂટ્યા ત્યારે લોકોએ તેમનું સ્વાગત કર્યું. આમ મોહનલાલ પંડ્યા ચોરી છુપીથી ખેતરમાંથી ડુંગળી કાપી લાવ્યા હોવાથી ગાંધીજીએ તેમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું. 2. ગાંધીજીએ અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? અથવા કારણ આપો. ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. ઉત્તર, ઈસવીસન 1922માં ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચોરા ગામમાં ખેડૂતોના શાંત સરઘસ પર અંગ્રેજ પોલીસોએ ગોળીબાર કર્યો. તેથી ગુસ્સે થયેલા ગામ લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. તેમણે પોલીસ સ્ટેશનને આગ ચાંપી તેમાં 22 જેટલા પોલીસ અવસાન પામ્યા હતા. હિંસાના આ સમાચાર ગાંધીજીને મળવા તેમને ખૂબ જ દુઃખ થયું. ગાંધીજી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા, તેથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. 3. દાંડીકૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી? શા માટે? ઉત્તર, દાંડીકૂચ અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી. સવિનય કાનૂન ભંગની લડતના ભાગરૂપે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા દાંડીકૂચ યોજવામાં આવી હતી. પ્રશ્ન 7. નીચેના વિધાનોના ઐતિહાસિક કારણ આપો. 1. લાહોરમાં ભરાયેલ કોંગ્રેસ અધિવેશનનું ઐતિહાસિક મહત્વ ઘણું છે. ઉત્તર, જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદે લાહોરમાં ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ સર્વાનુમતે પ્રસાર કરવામાં આવ્યો. હવે ભારત પૂર્ણ સ્વરાજ્યથી ઓછું કંઈ જ સ્વીકારવામાં તૈયાર નથી, એમ આ અધિવેશન સ્પષ્ટ કરી આપ્યું. વળી 26 જાન્યુઆરીના દિવસને દર વર્ષે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવો એ આ અધિવેશનમાં ઠરાવ્યું. આમ લાહોર અધિવેશનને આઝાદીની લડતમાં નવો વળાંક આપ્યો, તેથી તેનું ઐતિહાસિક મહત્વ ઘણું છે. 2. વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનને ભારતના ભાગલા પાડવાનો નિર્ણય લીધો. ઉત્તર, લોર્ડ માઉન્ટબેટને વાઇસરોય તરીકે હોદ્દો સંભાળ્યો ત્યારે દેશના કેટલાક ભાગોમાં ભયંકર કોમી હુલ્લડો ચાલુ હતા. મુસ્લિમ લીગના સભ્યોના અસહકારભર્યા વલણને કારણે વચગાળાની સરકાર કામ કરી શકી નહીં. કોંગ્રેસ અને મુસ્લિમ લીગને વચ્ચે સ્વરાજ અંગે સમાધાન શક્ય ન હતું, તેથી વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને ભારતના ભાગલા પાડવાનો નિર્ણય લીધો. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. 1. ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને શિક્ષણ માટે કયા કયા પરિબળો જવાબદાર હતા? 3 મુદ્દા લખવા. ઉત્તર, ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે જવાબદાર પરિબળો નીચે પ્રમાણે હતા. 1. સમાજ અંગ્રેજી શાસન. 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં સમગ્ર ભારતમાં એક થથ્થું બ્રિટિશ સત્તા સ્થપાઈ. પરિણામે દેશમાં એક જ પ્રકારનો વહીવટ અને એક જ પ્રકારના કાયદા અમલમાં આવ્યા. આમ સમાન અંગ્રેજી શાસનના ભારતના લોકોમાં એકતા આવી અને તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મી. 2. આર્થિક શોષણ. અંગ્રેજ સરકારની શોષણયુક્ત આર્થિક નીતિને પરિણામે ખેડૂતો પાયમાલ થયા અને ઉદ્યોગ ધંધા પડી ભાંગતા કારીગરો બેરોજગાર બન્યા.
આમ આર્થિક શોષણ અને અન્યાયની ભાવનાથી ખેડૂતો, મજૂરો અને કારીગરોમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી. 3. અંગ્રેજી કેળવણી. અંગ્રેજી કેળવણી પરિપાક રૂપે ભારતમાં બુદ્ધિવાદીઓનો નાનો પણ શક્તિશાળી વર્ગ ઊભો થયો. બ્રિટનથી વધુ અભ્યાસ કરીને ભારત પરત આવેલી એ શિક્ષિત વ્યક્તિઓમાં સ્વશાસન અને સ્વાતંત્ર્યની ભાવના જાગી. દેશમાં રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓનો એક વર્ગ ઊભો થયો. એ વર્ગમાં રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થયો હતો. 2. ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો. ઉત્તર. 1. મહારાષ્ટ્રમાં વાસુદેવ બળવંત ફડકે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા હતા. તેમણે પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી હતી. 2. મુખ્ય પ્લેગ કમિશન રેન્ડની હત્યા કરવાના આરોપસર દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર નામના 2 ભાઈઓને પકડવામાં આવ્યા અને તેમને ફાંસી આપવામાં આવી. 3. ઈસવીસન 1900માં વિનાયક દામોદર સાવરકરે મિત્ર મેલા નામની ક્રાંતિકારીની સ્થાપી હતી, જે પછીથી અભિનવ ભારત નામે જાણીતી બની. 1957 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું એમનું પુસ્તક પ્રકાશિત થાય એ પહેલાં પ્રતિબંધિત થનારું વિશ્વનું પહેલું પુસ્તક હતું. તેમણે લંડનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી. એ સમયે અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી હતી. જન્મટીપની સજા હેઠળ તેમને અંદમાનની જેલમાં મોકલ્યા. અહીં તેમની તબિયત બગડતા ભારતમાં નજરકેદ હેઠળ રખાયા. 4. કોલકાતામાં સ્થપાયેલી અનુશીલન સમિતિના બારિન્દ્ર ઘોષ તેના મુખ્ય નેતા બન્યા. આ સંસ્થાએ ક્રાંતિકારી સાહિત્ય, બોમ્બ બનાવવાની અને શસ્ત્રો ચલાવવાની તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી. 5. બંગાળમાં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી નામના ક્રાંતિવીરોએ ન્યાયાધીશ કિંગ્સફર્ડની હત્યા કરવા માટે તેની બગી પર બોમ્બ ફેંક્યો હતો, પરંતુ કમનસીબે તે કેનેડી નામના અંગ્રેજી બગી હતી. તેમાં તેની પત્ની અને પુત્રી બેઠેલા હતા. બોમ્બથી બંનેનું અવસાન થયું. પોલીસ પકડે તે પહેલાં પ્રફુલ્લ ચાકીએ પોતાને ગોળી મારી બલિદાન આપ્યું. ખુદીરામ બોઝની ધરપકડ કરી તેને ફાંસી આપવામાં આવી. પ્રશ્ન 9. ટૂંક નોંધ લખો. 1. દાંડીકૂચ વિશે ટૂંક નોંધ લખો. ઉત્તર. ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કર્યું હતું કે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢશે. અંગ્રેજ સરકારે મીઠા પર નાખેલો કર સૌથી વધુ અન્યાયી હતો. એ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો. ગાંધીજી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ માનતા હતા કે મીઠા પર વેરો નાખવો પાપ છે, કારણ કે મીઠું ભોજનની પાયાની જરૂરિયાત છે. ગાંધીજીએ અમદાવાદની સાબરમતી આશ્રમમાંથી 12 માર્ચ 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદર દરિયાકિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી. તેમની એ ઐતિહાસિક યાત્રા દાંડીકૂચના નામે પ્રસિદ્ધ છે. દાંડીકૂચના માર્ગમાં આવતા અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી વગેરે ગામો, શહેરોમાં સભાઓ ભરી ગાંધીજી અને તેમના સાથીઓ 5 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચ્યા. 8 એપ્રિલ 1930ના રોજ સવારે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો. એ સાથે તે જ સવિનય કાનૂની ભંગની લડત શરૂ કરી. એ લડતમાં સ્વદેશી વિદેશી કાપડનો બહિષ્કાર, મહેસૂલ સહિતના કરવેરા ન ભરવા, દારૂબંધી, દારૂના પીઠા પર પિકેટિંગ, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા વગેરે રચનાત્મક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. લડતમાં ખેડૂતો, આદિવાસીઓ, સ્ત્રીઓ વગેરેએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સરહદ પ્રાંતના વિસ્તારમાં સરહદના ગાંધીના નામે જાણીતા બનેલ ખાન અબ્દુલ ગુફારી ખાનના નેતૃત્વ નીચે ના કરની અહિંસક લડત લડવામાં આવી હતી. અંગ્રેજ સરકારે હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરી લડતને દબાવવા પ્રયત્ન કર્યો.
ગાંધીજીની દાંડીકૂચથી ગુજરાતની અને ભારતની પ્રજામાં અભૂતપૂર્વ જાગૃતિ અને એકતા પ્રગટ્યા. સમગ્ર દેશમાં મીઠાના કાયદાનો ભંગ કરવાના સત્યાગ્રહો શરૂ થયા. થેન્ક યુ બાળ મિત્રો.